સહારા દરવાજા પાસેની સરદાર માર્કેટ નજીક ભીષણ આગ. ફ્રૂટ પેકેજિંગના ગોડાઉનમાં ભારે નુકસાન. આગથી અફરાતફરીનો માહોલ સર્જાયો. સુરત શહેરના વ્યસ્ત ગણાતા સહારા દરવાજા વિસ્તારમાં આવેલી સરદાર માર્કેટની સામે આજે 28 જાન્યુઆરી સવારે આગની ઘટના બનતા દોડધામ મચી ગઈ હતી. માર્કેટની સામે આવેલા ફ્રૂટ પેકેજિંગના એક ગોડાઉનમાં અચાનક આગ ફાટી નીકળતા લાખો રૂપિયાનો સામાન બળીને ખાખ થઈ ગયો છે. ફાયર વિભાગને કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં સફળતા મળી છે. પુઠ્ઠાના બોક્સ અને પ્લાસ્ટિકના કેરેટથી આગે વિકરાળ રૂપ લીધું. સરદાર માર્કેટની સામે ફ્રૂટ માર્કેટની નજીક બે દુકાનોને જોડીને મોટું ગોડાઉન આવેલું છે. આ ગોડાઉનમાં ફ્રૂટ પેક કરવા માટેના પુઠ્ઠાના બોક્સ અને પ્લાસ્ટિકના કેરેટનો મોટો જથ્થો સંગ્રહિત હતો. આજે વહેલી સવારે આ ગોડાઉનમાં અચાનક આગ લાગી હતી. જ્વલનશીલ સામગ્રી હોવાને કારણે આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જેના ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા. 1 કલાકની ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબુ મેળવ્યો. આગની જાણ થતાં જ સ્થાનિક વેપારીઓ અને કામદારોમાં અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાની ગંભીરતા જોતા તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ડુંભાલ અને માન દરવાજા ફાયર સ્ટેશનની કુલ 4 ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર ફાઇટરોએ સતત પાણીનો મારો ચલાવી અંદાજે 1 કલાકની ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબુ મેળવ્યો હતો. ગોડાઉનમાં રહેલો 70% સામાન બળીને ખાખ. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, જેનાથી તંત્ર અને વેપારીઓએ રાહતનો શ્વાસ લીધો છે. પ્રાથમિક અંદાજ મુજબ ગોડાઉનમાં રહેલો 70% જેટલું સામાન બળીને ખાખ થઈ ગયો છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી, પરંતુ પ્રાથમિક દ્રષ્ટિએ શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાની શક્યતા સેવાઈ રહી છે. આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે.